મામલતદાર ખાતે આજ રોજ અંજાર મામલતદાર ખાતે અમે લોકો શિક્ષણની દશા જે ખરાબ છે એની રજૂઆત માટે આવ્યા છે અંજાર તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો। કારણ કે હું કાલે અમારા સત્તાપર કન્યા અને પ્રાથમિક કુમાર શાળાની અંદર હું ગયો હતો, ત્યાં જઈને જોયો તો એક ક્લાસની અંદર શિક્ષકો હાજર નહોતા। એટલે મેં પૂછ્યું કે કેમ આમ બધા ક્લાસ ખાલી પડ્યા છે, તો શિક્ષકોને ફોન કર્યો તો એમને મને એવો જવાબ આપ્યો કે વસ્તી ગણતરીમાં ઓર્ડર કર્યો છે મામલતદારને, એટલે કોઈ ક્લાસ બધા ખાલી છે। એટલે મેં એમ કીધું કે ભાઈ આ શિક્ષણની હાલત એટલી ખરાબ છે, શિક્ષકોની ઘટ છે, કોઈ ભણાવવાવાળો નથી, પ્રાથમિક શિક્ષણની એટલી દશા ખરાબ છે। તો બેનને મેં ફોન કર્યા, જિલ્લા શિક્ષણ અધિકારીને કર્યા, તાલુકા વિકાસ શિક્ષણ અધિકારીને ફોન કર્યા, પણ કોઈ જગ્યાએથી મને યોગ્ય ઉત્તર ન મળ્યો। મેં કીધું આ બધાના ઓર્ડર રદ કરો અને તમે શિક્ષકોને ખાલી શિક્ષણ કાર્ય કરવા દો, આમ તાનાશાહી ન કરો। શિક્ષણની દશા તમે બગાડી નાખી છે। એટલે ગરીબ માણસોના બાળકો જે પ્રાથમિક શાળાઓમાં ભણે છે એની અંદર શિક્ષકોની ઘટ છે, નિશાળ ચાલુ થઈ ગઈ હોવા છતાં પાઠ્યપુસ્તકો નથી, ઓરડાઓ ઘટે છે અને એક ભણાવવાવાળા શિક્ષકો નથી। શિક્ષકોને વહીવટી કામ અને અન્ય કામગીરીની અંદર રોકવામાં આવે છે। એટલે તંત્રને જગાવવા માટે અમે આવ્યા છીએ। મામલતદાર બેન 31 ફોન કર્યા, તે છતાંય ઉપાડતા નથી। એટલે આ તંત્રને જગાડવા માટે આવ્યા છે ને જેટલા પણ અંજાર તાલુકાની અંદર શિક્ષકો જે છે એના ઓર્ડર તાત્કાલિક રદ કરવામાં આવે એવી અંજાર તાલુકા, શહેર અને કોંગ્રેસની માગણી છે। જો ઓર્ડરો રદ કરવામાં નહીં આવે તો અમે તમામ અંજાર તાલુકાની જેટલી પણ શાળાઓ છે એની અંદર તાળાબંધી કરશું। કારણ કે તમે ભણાવતા નથી, ક્લાસો ખાલી છે, તો આ શિક્ષણની દશા તમે બગાડી છે, તો એના માટે શું કરવાનું? અમે તમામ ગામો અમે તાળાબંધી કરશું। કોંગ્રેસ પક્ષ જો શિક્ષકોને શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય કાર્ય કરવા દેવામાં આવશે તો, અને જરૂર લાગશે તો અંજાર મામલતદાર ઓફિસની પણ અમે તાળાબંધી કરશું। અમારે કોઈ ખોટી રીતે કાંઈ કરવો નથી, પરંતુ હાથ જોડીને વિનંતી કરી છે કે શિક્ષકોના ઓર્ડર રદ કરો અને શિક્ષકોને વહીવટી કામ ન સોંપો, અન્ય કામો ન સોંપો। તમારા તાલુકા પંચાયતના સ્ટાફને અને મામલતદાર સ્ટાફને તમે આ કામ સોંપો। વગાડો મજીરા। ઉપરાંત પણ આ કામ કરવું પડશે, બરાબર? એવી અમારી રજૂઆત છે। આ લેખિતમાં આપી દઈશ, લેખિતમાં આજે સાંજે હું તમને આપી જાઉં, લગા કાલે સવારે 10 વાગે આપી કેમ મૌખિક મતલબ? અરે તમે બેન અધિકારી છો, અમને તમારે કેવું જોઈએ કે આ લોકો રજૂઆત કરી ગયા।